जनजातीय गौरव यात्राનું છોટાઉદેપુર ખાતે ઉત્સાહ પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રથયાત્રા છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી જેતપુર પાવી તાલુકાના ડુંગરવાડ જેતપુર ગામ જે તેજગઢ અને છોટાઉદેપુર ખાતે આવી પહોંચતા છોટાઉદેપુર નગરમાં પરંપરાગત આદિવાસી નૃત્ય ટુકડી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પેટ્રોલ પંપ 4 રસ્તા ખાતે જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના સભ્યો, સરપંચો અને હોદ્દેદારોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। છોટાઉદેપુર ખાતે પ્રથમ દિવસની યાત્રા પૂર્ણ થઈ હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આયોજિત जनजाति गौरव यात्रा में छोटाउदेपुर में આવી रात्रि रोकाण કર્યું હતું। અંબાજીથી શરૂ થયેલ जनजातीय गौरव यात्रा आदिवासी समाजना स्वतंत्र संग्रामના યોગદાન અને વિકાસની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ ઉદ્દેશ છે। આ રથયાત્રા દરમિયાન રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી શ્રી પીસી બરંડા અને રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સ્વાગત દરમિયાન સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભાન્વિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ટ્રાઇફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના સભ્યો, સરપંચો, જિલ્લા તાલુકાના ભાજપના હોદ્દેદારો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી પીસી બરંડા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। અંબાજીથી माननीय मुख्यमंत्री श्री भगवान बिरसा मुंडानी 150મી जन्म जयंतीનો રથનો પ્રારંભ કર્યો અને આજે છોટાઉદેપુર ખાતે પહોંચ્યો। તમને બધાએ સન્માન કર્યું, રથનું સન્માન કર્યું, સ્વાગત કર્યું અને આજે એક નાનકડી મીટિંગનું આયોજન પણ અહીંયા સંસદશ્રીએ કરી નાખ્યું। તો આજે 150મી જન્મ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાનો જન્મ તમને બધાને ખબર છે। 25 વર્ષની ઉંમર, એમાં ક્રાંતિકારી પુરુષ તરીકે અને એક ક્રાંતિવીર ની આમાં ગાથા છે। 25 વર્ષમાં 2 વખત જેલમાં ગયા, 1 વખત છૂટ્યા, બીજી વખત જેલમાં ગયા, જેલની અંદર એમનું મૃત્યુ થયું। અંગ્રેજો સામે લડ્યા, મિશનરીઓ સામે લડ્યા, જમીનદારો સામે લડ્યા, આટલી એમને ઇતિહાસ છે આખો। પણ એ ઇતિહાસ આટલા વર્ષો સુધી 150 વર્ષ આપણો દેશ આઝાદ થયો ત્યારથી કોઈને આ વ્યક્તિ ભગવાન બિરસા મુંડાનું નામ યાદ ના કર્યું, ઇતિહાસ કોઈએ જોયો નહીં। પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ ઇતિહાસને ઉજાગર કર્યો છે। 2021ની અંદર માનનીય પ્રધાનમંત્રીજીએ નક્કી કર્યું કે ભગવાન બિરસા મુંડાનું 150મી જન્મજયંતિ ઉજવવાનું શરૂઆત કરીએ, આખા દેશમાં ઉજવીએ અને આ સમય આજે આપણી વચ્ચે આ એમના રથ લઈને આપની વચ્ચે આવ્યો છું।